સુરતના કતારગામ ખાતે આવેલી નામાંકિત કિરણ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ ભારે હોબાળો મચ્યો હતો અને પરિવારજનોએ હોસ્પિટલના તબીબો પર બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા, જ્યારે હોસ્પિટલના સીઈઓએ તમામ આરોપીને પાયાવિહોણા ગણાવી સ્પષ્ટતા કરી હતી. સુરતની કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં સંજયભાઈ મૂળચંદદાસ નાયકના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા અને પરિવારે જણાવ્યું હતું કે દર્દીને 29 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 9 જુલાઈએ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તબિયત ફરી લથડતા 16 જુલાઈએ ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લીવરની સારવાર દરમિયાન દર્દીને આઈસીયુમાં ખસેડાયા અને બાદમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે અત્યાર સુધી સારવાર પાછળ 8 થી 9 લાખ રૂપિયા ખર્ચાયા હોવા છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું છે. તો બીજી તરફ કિરણ હોસ્પિટલના સીઈઓ ડોક્ટર હર્ષદ જોશીએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને જણાવ્યું હતું કે દર્દી અગાઉ બીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર હાલતમાં અહીં લાવવામાં આવ્યા હતા. દર્દીનું લીવર અને કિડની બંને ફેલ હતા તેમજ શરીરમાં ગંભીર ઇન્ફેક્શન હતું. હોસ્પિટલ દ્વારા શરૂઆતથી જ પરિવારને દર્દીની ગંભીર સ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી અને જરૂર ગણાય તો અન્ય હોસ્પિટલમાં લઈ જવાની પણ સલાહ આપવામાં આવી હતી. ત્યારે હવે પોલીસ તપાસમાં સમગ્ર મામલો સામે આવશે તેમ લાગી રહ્યું છે. હું ડોક્ટર હર્ષદ જોશી કિરણ હોસ્પિટલનો સીઈઓ છું. જે પેશન્ટ એક્સપાયર થઈ ગયું એ પેશન્ટ એકચ્યુઅલી રાજીવ મહેતા સાહેબના અંદરમાં દાખલ હતું. ત્યાં લીવર મારવામાં ટ્રીટમેન્ટ થયેલી છે. ત્યાંથી સારું ન થતા એટલે અહીંયા આવ્યા છે. ત્યાં આવ્યા પછી પણ એને બધી કન્ડિશન સમજાવેલી છે કે લીવર ફેલ છે, કિડની ફેલ છે, બરાબર, ડાયાલિસિસ કરવું પડે, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એ લીવર એટલું ખરાબ હોય અને ઘણા બધા કારણો હોઈ શકે, બરાબર, આલ્કોહોલ લેવામાંથી બાકીના ઇન્ફેક્શન હેપેટાઇટિસ થયું એને કારણે પણ થઈ શકે. એનું લીવર ફેલ થયું, ડાયાલિસિસ ન કરતા હતા. એ વખતે આ એપિસોડ થયો કે જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. લીવર ટ્રાન્સપ્લાન્ટ ન થાય એવી શક્યતા જ ન હોય તો પછી એને મારા બાકીની સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપી જેથી કરીને લાઈફ આપણે સ્મૂથલી કરી શકીએ. આ જે કન્ડિશન છે એમાં કન્ડિશનમાં કોઈ નિગ્લિજન્સ છે એવું કશું છે. સર, પેશન્ટ ક્યારે અહીં લાવવામાં આવ્યું હતું એ બરાબર જોવું પડે કે બધી વસ્તુ મને યાદ ન હોય, બરાબર. સર, પરિવારે એલાન કર્યો છે કે પેશન્ટને લાવવામાં આવ્યું ત્યારે પેશન્ટ સંપૂર્ણ રીતે સ્વસ્થ બોલે છે એમને બોલવા દો. ત્યાં સારવાર ચાલતી ત્યાંથી એમને કીધું કે આ નહીં થઈ શકે તમે નીચે લઈ જાઓ અને એને લેટર લખ્યું કે નથી સારું તો જ અહીંયા આવ્યા હોય. બાકી એમ સારું હોય તો કોઈ વોકિંગ કરીને તો આવે નહીં. બીજા ડોક્ટરને ઓલી તો સારવારમાં હતા એ સારવારમાંથી અહીંયા આવ્યા એનો અર્થ કે વધારે ખરાબ થયું તો જ અહીં લાવે, બાકી લાવે. એટલે આપનું કેવું એમ છે કે પેશન્ટની કન્ડિશન પહેલેથી હતી ખરાબ, એ અત્યારે ખરાબ હતી. ડાયાલિસિસ કરવું પડે, લીવર ખરાબ હોય, કિડની એટલે કિડની ડાયાલિસિસ. પરિવારે તબીબોની બેદરકારીના આક્ષેપો કર્યા છે. એ મોટી વાત છે. આવું લીવર ખરાબ હોય, આવી કિડની ખરાબ હોય, બાકીના ઓર્ગન પણ જાય, શરીરમાં પાણી ભરાય, ફેફસામાં જાય, હૃદય પણ પમ્પિંગ ન કરી શકે, હૃદય એક્શન ન કરી શકે બરાબર, એટલે હાર્ટ પણ ફેલ થવાના પૂરેપૂરું ટિકિટા હોય છે. અને ઓલરેડી અમે રેડી છીએ કે એને એમએલસી કરાવી તો સુધીની રકમ લઈ લીધા બાદ ડોક્ટરોએ હાથ ઊંચા કર્યા તેવા આક્ષેપો કર્યા છે. સાવ ખોટી વાત છે. સાહેબ એમને બોલવા દો, એમને બોલવા દો. પૈસા ભરાય નથી, બાકી તો બધા પેમેન્ટ કરવાનું છે. કેટલા પૈસા ભર્યા છે? લાખ રૂપિયા ભર્યા લાખ રૂપિયા છે, બાકીના હજી બધા પૈસા 3.5 લાખ બાકી છે. એટલે છતાં જો શંકા હોય તો પોલીસ કરીને પોસ્ટમાં કરી શકે છે, મને વાંધો પડે. મારું નામ નાયક ભાવિકકુમાર મહેન્દ્રભાઈ છે. હું કલોલથી અહીંયા મારા મામાના ઘરે આવેલું છું. મારા મામાને સામાન્ય ગભરામણના કારણે કિરણ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા 16 તારીખે. સામાન્ય જ વસ્તુ હતી, બરાબર છે. ગભરામણના કારણે આજે છેલ્લે અમને ડેડ બોડી આપવામાં આવેલી છે. જે ટ્રીટમેન્ટ કરવામાં આવવાની હતી એ નથી ટ્રીટમેન્ટ થઈ. ખોટી ટ્રીટમેન્ટના કારણે આજે એમને એમનું ડેથ થયું છે અને કોઈ અમારું સાંભળવા તૈયાર છે નહીં. છેલ્લે કહી દીધું કે તમારું હાર્ટ. કઈ પરિસ્થિતિમાં તમે તમારા મામાને અહીં લાવ્યા હતા? અમારે મામાને રાત્રે થોડી ગભરામણ થઈ હતી. સાજા અને સારા ખાતા પીતા ચાલતા વાલતા અહીંયા આવેલા હતા. આજે તેમની ડેડ બોડી અમને 4 દિવસની અંદર અમને સોંપી રહ્યા છે. અમારું કેવું એટલું છે જે ટ્રીટમેન્ટ કરવાની રીતે થઈ નથી. કિરણ હોસ્પિટલ સુરતમાં ખોટી રીતે થયું છે અમારી જોડે અને ટોટલ અમે પેમેન્ટ બી કરેલું છે. લગભગ 8 થી 10 લાખ રૂપિયા જેટલી પેમેન્ટ અમે કરેલી છે. શું માંગણી છે તમારી?
અમારી માંગણી એ છે, પહેલે તો અત્યારે અમારે કોઈ ડોક્ટર અમને મળવા આવતો છે. અમારી માંગણી પહેલા તો ડોક્ટર જોડે અમે વાતચીત કરીએ, અમે બધા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરેલા છે. અને લાસ્ટમાં અમને બોડી આપી, ડોક્ટરને મળવું હતું, અમે ડોક્ટર છેલ્લે મળ્યો પણ નથી. કઈ જ નહીં, ખોટું થયું છે અમારું.